ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો, જય મહાદેવ, જય માતાજી, જય ખોડિયાર. સર્વના આરતી સર્વનું મોઢું ધોવાઈ જાય. ખૂબ સાગળ આવો, ખૂબ પ્રગતિ કરો. તમારા બધાની તબિયત સારી રહે, ખૂબ શાંતિ મળે, ખૂબ આગળ તમારા પગ ઉપર એવી બની જાઓ. 18 વર્ષને મારો આશીર્વાદ છે. હંમેશ માટે કહેતો આવું છું, કહું છું, ગાય માતાનો હિસ્સો ખાઓ. કોઈ બી ગાય માતાને માટે વારે ચડશે તો એને 100 વરે વાંધો આવશે નહીં. 100 વરે ને 71 પેઢી વાંધો નહીં આવે. ગાય માતા આપણી માં છે, ધરતી આપણી માં છે. ગાય માતા આપણી રોજની 50,000 કતલખાને જાય છે, એને બંધ કરાવો 18 વર્ષ તો હું માનું તમે સાચા છો બધાય. બાકી તમે બધા આવ્યા ના આવ્યા છો, સમજી લેજો. આમાં હું ભેગો આવી ગયો. ગાય માતા આપણી રોજની 50,000 જ્યાં સુધી કતલખાને જવાનું કોઈ ઈચ્છા બંધ થઈ જાય, બધી હિંસા બંધ થઈ જાય તો જ તમારો બધાનો પાર આવશે, નકર પાર આવશે નહીં. એક મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો. મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં, કોઈ થશે બી નહીં. માતા પિતા હતા એટલે તમે બધા થયા અને બધા લીલા પેલા ભરો છો. મા બાપને કોઈ તુકારો કરતા નહીં. મા બાપ બુઢા થાય એની સેવા કરવો, એની એને બેહો, કલાક કાઢો, એને ટાઈમ આપો. એ સાચો પુણ્ય છે, એ સાચું ધર્મ છે. બીજો કોઈ ધર્મ છે જ નહીં આ દુનિયામાં. સત્યમ શિવમ સનાતન ધર્મ છે. એક જ માં, એક જ બાપ, એક જ ગુરુ. હંમેશ માટે કહેતો આવું છું, કહું છું. એક ધર્માદો એટલે માંદો. સોસાયટીનો પૈસો ખાય એને ભોગવવું પડે. કોઈ બી હોય એજ્યુકેટ, ગમે તે વસ્તુમાં દગા કિસી કા હગા નહીં. વિશ્વાસઘાતી મહાન પાપ. કોઈને દગો કરતા નહીં. દગો કર્યા તેથી ગયા સમજી લેજો. કોઈ બી વ્યક્તિ હોય એને ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું કરવા દેવું નહીં. એ આપણો ધર્મ છે હંમેશ માટે. ધર્મ છે, સત્ય છે, એ સાચું છે હંમેશ માટે. સમજી લેજો અનુભક્તો. આ ખાસ તમને જણાવું, શિવ માતા પાર્વતીની કથા આપું છું. મા પાર્વતી લગ્ન કરીને આવ્યા અને થોડા હામળા હતા અને શિવ ને પાર્વતી બે બેઠા. તો માતાજીનું એક બાજુનું મોટું કાળું જરાક હતું. તો શિવે કીધું તમે કાળા છો, હું કેટલો ઉજળો છું. એમ કરીને બેને વિવાદ થયો. એ તો મારા મા બાપે મને જન્મ આપ્યો એવી હું છું, એમાં મારો શું દોષ છે? એમ કરીને પછી શિવે કીધું કે હું તો તમારી મસ્કરી કરતો, ખાલી હસતો હતો. ઘણા શિવે સમજાવ્યા પણ કે હવે સમજે એ પાર્વતી નહીં, હું પછી આવીશ નિરાતે. એમ કરીને મા પાર્વતી જતા રહ્યા અને જંગલની અંદર ખૂબ બ્રહ્માનો તપ કર્યો, ખૂબ તપ કર્યો. 1000 સાલ તપ કર્યો મા પાર્વતીએ. અને એને બ્રહ્મા પ્રસન્ન થયા અને બ્રહ્માએ કીધું માગો મા પાર્વતી માગો કે હું ચંદ્ર કરતા મારું તેજ આવે એવું મને તેજ આપો. એવું તેજ આપ્યું મા પાર્વતીને અને આશીર્વાદ આપ્યા બ્રહ્માએ. અને પછી શિવ પાસે ગયા કૈલાસ. શિવે હામિયા કર્યા, પગે લાગ્યા, મા પાર્વતી મારી ભૂલ થઈ ગઈ, મેં તો તમારી યારે મસ્કરી કરી હતી, પણ જુઓ હવે તમે કે ભાઈ તમે ગૌરી એનું નામ પડી પછી પાડ્યું ગૌરી માતા. ગૌરી માં પાર્વતી ગૌરી, તેજમાં તેજમ. એટલે શિવ ને શક્તિ હાર્યા હતા તો એને ઝઘડો થતા. તો આપણે તો કાળા માથાના માનવી છીએ. ઝઘડો થાય, ભાઈઓ હોય અહીંયા ઝઘડો થાય, ભાઈઓ અહીંયા ઝઘડો થાય, પણ એ ઘણીક વાર હોય તો. બાકી રોજ તમે પથારી ફેરવો, હાલતા પડી જાય પાટું મારો, એ બધું ખોટું છે. બળ જો કામ કરતો હોય તમે ગોદા કેરા કરો, એ બી ખોટું છે. આ સ્ત્રી છે એ બી કોઈની દીકરી થઈને તમારા ઘરે આવેલી છે અને તમે ખોટી રીતે કીધા કરો, ખોટી રીતે ગાયું દીધા કરો કે આમ નથી, આમ છે, આમ છે, તેમ. એ બધું ખોટું છે. હા, સત્ય બોલાય, સત્ય હલાય, સત્ય કરવું એ આપણો ધર્મ છે. કોઈ બીની દીકરી આપણે આંગણે આવે કે આપણી દીકરી કોઈની ત્યાં જાય, ખોટે હાલતા ભળી જાય પાટું મારે, એ મહાન પાપ છે. હંમેશા માટે કહેતો આવું છું, ભક્તો કહું છું. આ અત્યારની અંદર તમને હું રામદેવ મહારાજની, રામદેવ થઈ ગયા કાશીને એની કથા આપી દો. એ સાવકાર શેઠ હતો, બહુ હોનું હતું ને બહુ એને અભિમાન હતો હોના ઉપર. એને હોનાની દુકાનો. પછી રામદેવ મહારાજ પૂજા કરતા હતા. નામદેવ પૂજા કરતા ન્યાય ગયા કે તારી પાસે શું છે? તું ખાલી જોડા હિરવન, તારી પાસે શું છે? મારી પાસે કેટલું હોનું છે. પછી એને ધીમેથી એવા શાંતિથી એવા ને કીધું કે ભાઈ અભિમાન કરીમાં તો હાલ મારી આવે દુકાને ખબર પડે. તો રામદેવે કીધું ખબર બધી દુકાને આવી તો ખબર પડી જાય. દુકાને ગયા અને એક ચીઠી લખી ભગવાનનું નામ અને એને હોનું મૂક્યું તાજવામાં ઘણું. એક કાગળની ચીઠી હોનું તોડી ન હકી, હોનું એનું તોડી ન હક્યું ને કાગળ બેહાડ દીધો તાજવાને. પછી પગમાં પડી ગયો નામદેવ મહારાજના કે મારી ભૂલ થઈ ગઈ,
સાચી ભક્તિ, સાચી દયા, સાચો પ્રેમ ને સાચી લાગણી હોય તો તમારી પાસે ભગવાન આવે. એનો એકાર સુર કરી નાખ્યો વાણિયાનો. ખૂબ અભિમાન હતો, ખૂબ અભિમાન હતો. એટલે ભગવાન તમને કોઈ બી વસ્તુ આપે એની અભિમાન નહીં કરતા. અભિમાન કર્યો માણસ ભગવાનને ગમતો જ નથી. અભિમાન ખોટું છે. એક આપણે પુરીની અંદર, જગતપુરીની અંદર એક કુંભાર થઈ ગયો ઓડિશા ગામની અંદર. લંગડો કુંભાર હતો, લંગડો ભાવ. અને ભગવાનની ભક્તિ કરે, ઠાકોરજીની ભોગ ચડાવે, ઘેરે બેઠા ભગવાનની ગારાની મૂર્તિ બનાવે ને ઘેરે ભાત ને દહીં રોજ ચડાવે ભોગ. અને રાજા આવે મોટા 56 ભોગ લઈને આવે, પણ એનો થાળ ના ખાય ને આના ભાત ને દહીં ખાય ભગવાન. ભગવાનને એને બેને મિત્રતા એવી ભગતની બેને એવી દોસ્તી થઈ ગઈ હતી. ભગવાન પોતે રાતના રોજ ત્યાં ખાવા જાય ને સવારમાં થાળ લઈને આવે કે ભગવાનનું મોઢું દહીં ને ભાત વાળું હોય. બધા સકિત થઈ ગયા. પછી એ કુંભારની ઘેરે રાજાને સવારમાં દર્શન દીધા ભગવાને ઠાકોરજીએ કે એનો પેલા ભાત ને દહીં હું ખાય પછી તારો થાળ આરોગી. પેલા એને મંદિરમાં લાવો, એને વાસ્તે ગાસ્તે પછી હું તારો થાળ આરોગી. તો એ રાજા વાસ્તે ગાસ્તે કુંભાર લગડો હતો એને મંદિરમાં રહેવા એને આખું પગે લાગી ગયું. અને પછી ભગવાને એનો પ્રસાદ આરોગ્યો. ભગવાન છે, પ્રેમ હોય તો તમારી આગળ છે. પ્રેમ નથી તો ભગવાન કોઈની પાસે આવતા નથી. ભગવાનને સાચી ભક્તિ જ જોવે છે. ભક્તિ સિવાય કાંઈ જોતું નથી. સાચો પ્રેમ હોય ભગવાનને તો ભગવાન તમારી સાથે જ છે. ભગવાનને શોધવાની જરૂર નથી. ભગવાન તમારા રૂડાની અંદર બેઠેલો છે. એને જગાડો. એને મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. એમને ભગવાન મળતો નથી. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવો તો બધી વસ્તુ થાય. આપણે કોઈને ચેક આપ્યો અને બેંકમાં પૈસા જમા ન હોય તો ચેક પાસ ન થાય. એમ પુણે લક્ષ્મી, પુણે ભારીજા, પૂન હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય. કોઈને પુન જ નથી કર્યું, કોઈને પાણી નથી પાયું, કોઈને આવકારો નથી આપ્યો, બધાને દુઃખ જ આપ્યું છે. અને કીધું દુઃખ જ આપો તો ભગવાન એમ પ્રાપ્તિ થતો નથી. ભગવાનને છે ને બધાની સાથે સમદ્રષ્ટિથી રહે. બધાને અરે નાના અરે નાનો, મોટા અરે મોટો, એ જ ભગવાનને ગમે છે. માસીનો હોય, દાદાનો હોય, કાકાનો હોય, મામાનો હોય, કોઈ બી એજ્યુકેટ હોય, લુલ્લા હોય, લંગડા હોય, એને ખવડાવો, પીવડાવો, દવાના પૈસા આપો. એને હોસ્પિટલમાં જઈને પૂછો કોઈ બીને કે તારે દવાના પૈસા છે કે નથી, તે ખાધું કે નથી ખાધું. એ જ સાચું પુણ્ય ભગવાનને ગમે છે. ભગવાનને બાકી બીજું કાંઈ અગરબત્તીની, દીવાબત્તીની કોઈ જરૂર નથી. સમજી લેજો. મહાવીર ભગવાન નીકળતા હતા, જીવતા હતા જ્યારે શેરકા વાવ હોય, શેરકા વાવ હોય, શેરકા વાવ હોય, તોય હાવજ શિકાર નહોતો કરતો. મહાવીર ભગવાનનું નામ પડે એટલે હાવજ અટકી જતો હતો. તો એ મહાવીર ભગવાનને બી ખીલા ઠોકવા પડ્યા હતા. તો આપણે તો કાળા માથાના માનવી છીએ. કર્મ બધાને ભોગવવા પડે. જગતગુરુ હતા એને કેન્સર થયું, એને બી કેન્સર હતું. સમજી લેજો. જગતગુરુ કાંઈ નહોતા ખાતા, તમાકુ માવો કોઈ ચીજ નહોતા લેતા, કોઈ છતાં એને કેન્સર થયું. શા માટે? કે કર્મ આગલા ભાવમાં ભોગવવા પડે. હવે આગલા ભાવમાં ભોગવવા નથી પડતા. હવે તો આના ભાવમાં ભોગવીને જવું પડે છે. સમજી લેજો. આગલા ભાવમાં ભોગવતું એ બધું ખોટું. આ જ ભોગવવા આજ તારે તમને બતાવે ભગવાન. આ જ ભાવમાં ભોગવીને તમારે ઉપર જવાનું છે. ભગવાન તમને લેવા આવતો નથી. એ તમને રસ્તો બતાવવા આવે છે. જો સારું પુણ્ય કર્યું હોય તો તમને સ્વર્ગનો રસ્તો બતાવે, અને ખરાબ પુણ્ય કર્યા હોય તો તમને નરકનો રસ્તો બતાવે. ભગવાન કોઈને મારતા જ નથી. જમરાજા કોઈને લેવા આવતા જ નથી. એ તમને રસ્તો બતાવવા આવે છે હંમેશા માટે. અણભક્તો ખાસ ધ્યાન રાખજો. ભગવાન તમને 7 વાર સુધરવાનો મોકો આપે. 7 વાર તમે ન સુધરો તો 8મી વાર બીજા પાસે મરાવી નાખે છે. ભગવાન કોઈને મારતા જ નથી હંમેશા માટે. અણભક્તો ખાસ ધ્યાન રાખજો. આ મારી ખાસ સૂચના છે. એકવાર ભોળાનાથને પોતાને ભીખ માગવા નીકળવું પડ્યું હતું. એને મા પાર્વતીને બેને વાત થયો કે આનું અહીંયા હાલે. એમ કરીને મા પાર્વતીને ગુસ્સો આવી ગયો અને બધું હુકવી નાખ્યું. એના બધા ભક્તો પૃથ્વીમાં હાહાકાર બોલી ગયો. નહીં પાણી, નહીં અનાજ. બધાય શિવના ગણે પૂછાઈ રહ્યા અને શિવે પૂછાઈ રહ્યા. શિવને એમ થયું કે આનું તો બહુ થયું, કહેવાતા કહેવાઈ ગયું. એમ કરીને શિવ નીચે આવ્યા પૃથ્વીની અંદર કટોરો લઈને. એ કટોરો લઈને ભીખ માગે ઘરે ઘરે, પણ કોઈ હોય તો આપે ને, ભગવાન નહીં દે. કોઈ પાસે કઈ હતું નહીં. પછી હાલતા હાલતા કાશી પહોંચ્યા કે મારી પત્ની અન્નપૂર્ણામાં બની છે. એમ કરીને ત્યાં ભગવાન પહોંચ્યા. ભગવાનના કપાળમાં 5 દાણા નાખ્યા.
ભગવાને ઘઉંનો ઢગલો હેઠે કર્યો, લીલી વારી કરી, બધાએ ખાધું, બધાને આપ્યું ભક્તોને, ને પછી ભગવાને ભોજન લીધું અને પાર્વતીને 7 વાર નમન કર્યા કે હે માં પાર્વતી, મારી ભૂલ થઈ ગઈ, હવે આજ પછી હું આવું કોઈ દી નહીં બોલું. અન્ન વિના ના હાલે, ભજન વિના ના હાલે, અન્ન ને ભજન છે તો જ દુનિયા છે, એમ કરી અને શિવની વેળા વાળી માં પાર્વતી એની પત્નીએ, એમ હવની વેળા વાળે ભગવાન માં પાર્વતી હવને આપે, એવી મારી પ્રાર્થના છે. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.